પણ આપણી તકલીફ એ છે, આપણે આ બધું સાંભળીએ છીએ, પછી આનું મનન નથી કરતા, એટલે આપણને પ્રભુ તરફ જે ભાવ આવવો જોઈએ, જે પ્રેમ આવવો જોઈએ, એ આવતો નથી. આપણી સગાઈ થઈ હોય ને, કોઈ આપણને ના પૂછે ને તોય આપણે વાતો કરીએ, મારી સાસરીમાં આમ છે, મારી સાસરીમાં આમ છે. આપણને લૌકિક બધું ગમે છે, પણ પ્રભુની વાતો કરવી ગમતી નથી. પણ મને આજે આનંદ બહુ છે કે આજે રાઈટ 8 દિવસ થયા, ગયા રવિવારથી ચાલુ કર્યું, પણ આટલી ગરમીમાં પણ તમે બધાએ અહીંયા આવીને મને જે પ્રેમ કર્યો, મારી કાલી ગયેલી ભાષામાં જે પણ, તમને ખબર છે કે મને કાંઈ નથી આવડતું, અને મને ખબર છે કે નથી આવડતું, પણ ઓલું નાનું છોકરું વરસ 1.5 વર્ષનું બોલતા શીખે ને, બા ને દાદા ને કાકા ને મામા ને તોતળું તોતળું બોલે, તો દાદા ને કાકા ને ફોઈને બહુ વાલું લાગે. એમ અમે નવા નવા બધી વાણી શીખ્યા છીએ, તો તમે બધા પ્રેમથી સાંભળો છો, એનો મને આનંદ છે. બોલો વલ્લભા. હવે આપણે દસમ સ્કંદનું પારાયણ કરીએ. ભાગવત ભગવાન કી, ગૌ માતા કી, ગૌ માતા કી, ગૌ માતા કી. છેલ્લા દિવસ સુધી તમારા લોકોથી ના હોય તો કાંઈ વાંધો નહીં, પણ ગાયોને રાષ્ટ્રીય માતા જાહેર કરવા માટે બધા જ સનાતની હિન્દુઓ પ્રયત્ન કરી રહ્યા છે. તો અહીંયા ગૌશાળામાં ભાગવત પારાયણ કરતા કરતા છેલ્લા દિવસે આપણે એક પરિપત્ર બાય નેમ નરેન્દ્ર મોદીજીને લખશું, અને એમાં તમે બધા સાઇન કરો એવી હું અપેક્ષા રાખું છું. કરશો બધાય મારા વાલા? અને જે પણ તમારા નજીકના હોય, આપણે પેલા કંકોત્રી લખતા ને તો લખતા મિત્ર મંડળ કુટુંબ સહિત. હવે આ કળયુગનો પ્રભાવ એવો વધતો જાય, એક વ્યક્તિ, 2 વ્યક્તિ, તો સાઇન કરવામાં તમને હું મિત્ર મંડળ કુટુંબ બધા સાઇન કરીને લઈ આવજો. એ પરિપત્ર હું લખી દઈશ, એની ઝેરોક્સ કાઢીને તમને બધાને દઈશ, એ બધામાં સાઇન કરીને લઈ આવજો, અને એ પરિપત્ર આપણે નરેન્દ્ર મોદીને મોકલશું. અને આપણે પાછા એવી વ્યક્તિ દ્વારા મોકલશું, સમજને વાલે સમજ ગયે, જે અહીં બેઠા જ, કે ધ્યાન લેવામાં આવશે. બોલો વલ્લભા. જીવનું મૃત્યુ જીરવવું બહુ અઘરું છે. દુનિયામાં બધાને સૌથી બીક લાગતી હોય તો કોને લાગે છે મારા વાલા? બોલો તો ખરા. જુઓ, પણ મૃત્યુ મહોત્સવ ક્યારે બને ખબર છે? આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય, આપણને યમદૂતો લેવા ના આવે. હો, યમદૂતોની બીક લાગે ને તો મૃત્યુની બીક લાગે. આપણને તો વિષ્ણુદૂતો લેવા આવે, અને આવીને આપણને બીવડાવે નહીં. આપણને જોઈને એમ કે તમારી તૈયારી છે ને, હું બહાર ઊભો છું, અને હાથ પકડીને લઈ જાય. પણ આપણા ઘરે બિરાજતા હોય તો મંદિરના ઠાકોરજી આપણો હાથ પકડીને ન લઈ જાય. ઓ મારા વાલા, તો અહીંયા શું કે છે? મૃત્યુ જીરવવું અઘરું છે. એક વખત મોત આવે તો સારું, પણ પડે પડે માણસ એના મનથી મર્યા કરે છે. એ બહુ ખરાબ છે.
એ હસી શકતો નથી, બોલી શકતો નથી, રમી શકતો નથી, જે જગતનો આનંદ લઈ શકતો નથી, દુનિયા સામે મોં દેખાડી શકતો નથી, આંખો ઊંચી કરીને કોઈને મળી શકતો નથી, અનંત અપરાધોથી જેનું મસ્તક ઝૂકી ગયું. મૃત્યુ આવે ત્યારે આપણે બધા કેમ ગભરાઈ જાય છે મારવાલા? પાછળ સંભળાય છે બધાને? જો પેલા છે ને દિવાળી ઉપર ચોપડા પૂજન થતું હતું. હવે આપણે ફોરેન વાળા થઈ ગયા ને એટલે માર્ચ ટુ માર્ચ. હવે માર્ચ મહિનો આવે ને ચોપડા બરાબર ના હોય, હિસાબમાં કાળા ધોળા હોય તો દરોડા પડવાને બીક લાગે કે નહીં મારા વાલા? હા ના તો કયો? પણ અપ ટુ ડેટ હોય આપણા બધા ચોપડા, ટેક્સ ભરેલો હોય, કશું બે નંબરી ના કર્યું હોય, અને ઓલા દરોડા પાડવા વાળા આવે તો આપણે શું કહીએ? આ ઘર ખુલ્લું છે, તમારે જે જોવું હોય તે. એને દરોડા વાળાની બીક લાગતી નથી. એમ આપણે આખી જિંદગી કાળા ધોળા, ઊંચું નીચું, દ્વેષ, ક્લેશ, પાપ, પ્રપંચ, અહંતા, મમતા આ બધું કર્યું હોય એટલે પછી મૃત્યુ આવે ત્યારે બીક લાગે છે ને? મને લાગે, તમને લાગે છે? હા ના તો કયો મરવાલા? પણ જો એકવાર આપણી દોર પ્રભુના હાથમાં સોંપી દઈએ ને, ઓલા દાદાનો હાથ પકડીને નાનો 5 વર્ષનો દીકરો જાતો હતો, એટલે દાદાની આંગળી પકડી હતી. એટલે દાદા કે ધ્યાન રાખજો, જો બસ આવે તો, જો ગાડી આવે છે. એટલે ઓલો કે હા દાદા, હા હા. હવે રોડ વળોટવાનો આવ્યો. એટલે ઓલા છોકરાએ કીધું દાદા હવે હું તમારી આંગળી નહીં પકડું, તમે મારી આંગળી પકડી લો. સમજાય છે બધાને મારવાલા? દાદા હું તમારી આંગળી પકડું ને તો કદાચ છૂટી જાય, પણ દાદા તમે મારી આંગળી પકડી હોય ને તો તમારો જીવ જાય તોય તમે મારી આંગળી છોડો. તો બ્રહ્મ સંબંધ વખતે આપણો હાથ વલ્લભે ગોવર્ધન નાથજીના હસ્તમાં સોંપ્યો છે. આપણો કેવો સમજધણી છે કે ગમે એ થાય, વલ્લભને એમણે કહ્યું છે, વલ્લભ એકવાર જેનો હાથ તમે મારા હાથમાં સોંપશો એનો ક્યારેય હું ત્યાગ નહીં કરું. ગમે એટલા દોષ કરીએ, ગમે એટલું કરીએ, પણ આપણા ઠાકોરજી આપણો હાથ ક્યારેય છોડતા. દુનિયા રૂઠે તો ભલે રૂઠે, પણ તું ના રૂઠીશ મારા નાથ રે આવેલ. દુનિયા રૂઠે તો ભલે રૂઠે, પણ તું ના રૂઠીશ મારા નાથ રે આવેલ. આશા ભર્યા રે અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ. જો દુનિયા કોઈની થઈ નથી અને થવાની નથી, બધાને તમે ખુશ નહીં કરી શકો. કોક તો તમારાથી ના ખુશ થશે જ, પણ પ્રભુ જેના ઉપર ખુશ હોય ને એને પછી દુનિયાને ખુશ કરવાની જરૂર રહેતી નથી. એ માણસ કેવી રીતે કહી શકે હું જીવું છું? જે જીવે છે તે કેવળ રડવા માટે અને મરવા માટે. આવું જીવન શા કામનું? સાચું જીવન જીવનારા બહુ ઓછા છે. મોટા ભાગે આવું મરદા જેવું જીવનારા ઘણા છે. આપણને બધાને ડર મૃત્યુનો જ લાગે છે, કારણ
પ્રભુનું નામ નથી લીધું અને પછી અંત સમય આવે ને ત્યારે પાછા વિનંતી કરીએ, અંત સમય જ્યારે આવશે મારો દેહનું નહીં રહે ભાન, દેહનું નહીં રહે ભાન, સમય મારો સાધ જેવાલા કરું હું તો કાલાવાલા. પ્રભુ કે આખો જન્મારો તે મારી સામું જોયું, મને યાદ કર્યો, મારી સન્મુખ થઈ, મને સારી સામગ્રી કરીને ધરાવી. તને તો સવાર પડે એટલે તારો દીકરો જ યાદ આવે, બપોર થાય એટલે મારા વરને ભાવે એવું શાક, સાંજ પડે એટલે આજ તો મને ગાંડવો ભાવે છે એટલે હાંડવો. પ્રભુ કે કોઈક વાર તો મને યાદ કરવો. તો આપણે જ્યારે પ્રભુ પાસે જઈએ ને ત્યારે માગવા જ જઈએ. મારા વાલા જોજો ને, જ્યારે મારી દીકરીનું હમણાં 2-4 હારા માગ આવ્યા છે. મારા વાલા ટેન્ડર ભર્યું જોજો ને, મારા વાલા ગાડીનું નક્કી કર્યું જોજો ને. ઠાકોરજી કહે છે સાંભળ, રોજ માગવા આવે છે, રોજ માગવા આવે છે, એકવાર મળવા આવ ને. રોજ માગવા આવે છે, એકવાર મળવા આવ ને. જો તું એકવાર મળવા આવીશ ને તો તારે માગવાની જરૂર નહીં રહે. જો એકવાર તું મળવા આવીશ તો માગવાની સાચું જીવન જીવનારા બહુ ઓછા હોય છે. મોટા ભાગે આવું મળદા જેવું જીવનારા ઘણા હોય છે. આ દુનિયામાં આનંદના નામે દુઃખ સેવનારા લોકો વધુ દેખાય છે. વસુદેવજી કહે છે, કંસ તારી બેનનું લોહી ચૂસી તું જીવવાની અભિલાષા રાખે છે. આકાશવાણી થઈ ને કે 8મો ગર્ભ, કંસ તારું મૃત્યુ લાવશે. એટલે તરત કંસો ઊભો થઈ ગયો, દેવકીજીનો ચોટલો પકડી લીધો. અને આવા દુષ્ટ માણસો હોય ને એ સારા નરસાનો વિચાર ન કરે, બેન દીકરીનો વિચાર ન કરે. આપણી સનાતની હિન્દુ સંસ્કૃતિમાં આજે પણ આપણે બેન દીકરીઓને એટલું જ માન આપીએ છીએ. અમારા સૌરાષ્ટ્રમાં તો આજની તારીખમાં પણ નાની નણંદ હોય ને નામથી મૂળ બોલાવે, બેન જ કહે, બેન તમારે શેનું શાક ખાવું છે, બેન તમારે શું જોઈએ છે. તો તું દેવકીને આવી રીતે ચોટલો પકડીને ઊભો છે. આવી નવી પરણેલી બેનને તું આવું મૃત્યુ આપીશ તો દુનિયામાં તારે મોઢું દેખાડવા જેવું નહીં રહે. પણ પડે તારે મરવું પડશે. દેવકીનું મૃત્યુ તારા માટે અભિશાપ બનશે. માટે તને કહું છું, એને મારવાનો વિચાર ન કર. આજે નહીં તો કરોડો વર્ષો પછી પણ જે જન્મ છે તો જવાના જ છે. નામ એનો નાશ છે. જો રાત હોય ને ગમે એવી કાળી હોય, અંધિયારી હોય, પણ એનો સવાર પડવાની. દિવસ ગમે એટલો તપતો હોય, સૂર્ય એવો સરસ લાગતો હોય, પણ રાત પડવાની. તો આપણે જેટલા દુનિયામાં આવ્યા છીએ એ બધા જવાના. કોઈ આજે આ ભગતરમાં કોઈ વાયરસ નથી આવતો અને એમાં રિટર્ન ટિકિટ નક્કી હોય છે. એમાં તમે ચેન્જ નથી કરી શકતા. તમે એજન્ટને એવું ના કહી શકો લે તારે જોઈએ એટલા લઈ લે. આમાં તો જવાનું એટલે જવાનું જ. વસુદેવજી હસીને કહે છે, ભાઈ દરેકના મૃત્યુની ક્ષણ નક્કી છે, તે જ ક્ષણે તેનું મૃત્યુ થશે. તારી ઈચ્છાથી કોઈનું મૃત્યુ થશે નહીં. ભીષ્મ પિતામહને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું, બધા જાણો છો ને. એ પેલા
બાણની સૈયા ઉપર આટલા બધા વખત ના રહ્યા હોત, પણ એ આટલો બધો વખત બાણની સૈયા ઉપર એટલે રહ્યા, દ્વારકાધીશે એને વચન આપ્યું હતું કે તમારા અંત સમયે તમને મળવા અવશ્ય આવીશ આવીશ અને આવીશ. તો પ્રભુના દર્શન માટે અંત સમયે ભીષ્મ પિતામહ ઈચ્છા મૃત્યુનું વરદાન હોવા છતાંય પ્રભુની રાહ જોતા બેઠા રહ્યા અને પ્રભુએ વચન નિભાવ્યું. મારા પ્રભુને અમે બે ભૂલકડા, મારા પ્રભુ અને અમે બે ભૂલકડા. મારા પ્રભુ મારા ઉપર ઉપકાર કરીને ભૂલી જાય છે, મારા પ્રભુ મારા ઉપર ઉપકાર કરીને ભૂલી જાય છે અને હું મારા પ્રભુના ઉપકારને ભૂલી જાઉં છું. સમજાણું આખું વાક્ય? અને હું મારા પ્રભુના ઉપકારને ભૂલી જાઉં છું. જો પ્રભુનું આ બધું યાદ રાખીએ તો ક્યારેય આપણને ખોટું બોલવાનું, ખોટું કરવાનું, પ્રપંચ કરવાનું ના મન થાય. જ્યારે આંખ હોય ને ત્યારે એની કિંમત ના ખબર હોય, જાય ને ત્યારે ખબર પડે. ઘરમાં એસી ચાલુ હોય ને, લાઇટો ચાલુ હોય ને, સેન્ટ્રલી એસી હોય, ત્યારે લાઇટની કિંમત ન હોય. અને લાઇટ જાય ને મેસેજ આવી જાય કે કાલ સવારે આવશે, આપણા બધાની દશા કેવી થાય? પણ જેણે આ સૂર્ય આપ્યો છે, જેણે આ ચંદ્ર આપ્યો છે, જેણે આંખો આપી છે, એ ક્યારેય નથી કહેતો કે હું લાઇટ પાછી લઈ લઈશ. એ બિલ નથી મોકલતો ને મારવાલા, એટલે એની કિંમત નથી. પ્રભુ જે પણ આપે છે એની જતાવતો નથી કે મેં આ કર્યું તારા માટે. અને આપણે તો આ અટકીમાં હમણાં જ એક બેન મને કહેતા હતા, એ કે રોજ છે ને ઈલાબેન ઠાકોરજીને નવી પીછવાઈ અને એક નવી સામગ્રી ધરાવું છું. આપણે કંઈક તો કરવું જોઈએ ને. તમે પ્રભુનું આટલું કરો ને બહાર બોલો. ઠાકોરજી કે આને પણ હું જ નડું છું. આપણા દીકરાને આપણે સારી નોકરી મળી હોય અને એને કીધું હોય કે આ પિક્ચરમાં તમારે હીરો બનવું હોય તો 10 કિલો વજન વધારવું પડે, તો આપણા છોકરાને આપણે રોજ કેવું કરીને ખવડાવીએ ને. તો બહાર કોઈ નથી કહેતા, પણ ઠાકોરજીને અટકી મહિલા બેન રોજ એક સામગ્રી ધરાવું છું. અમે એને કાંઈ નહોતું પૂછ્યું. હું ચાલવા જાઉં તો હું આ બાજુ હતો ને ઓલી બાજુ હતા. અને મારી ટેવ છે કે રસ્તામાં જાય એટલે આજુબાજુ નહીં જોવાનું. વૈષ્ણવ મળે જય શ્રી કૃષ્ણ થાય તો ભલે, પણ અન્ય માર્ગી મળે ને એટલે હવારના પોરમાં આપણને એમ કે અરે આજ તો માતાજીમાં એવી સરસ આરતી થઈ, ઈલાબેન કોક દી આવતા હો તો એવી દાંત ચડે. એટલે બને ત્યાં સુધી સવારમાં, જો મસ્ત બોલી કોયલ, જો પ્રભુ માટે કાંઈ પણ કરીએ ને એ પ્રભુ કરાવે છે. મારું ને તમારું સામર્થ્ય નથી મારા વાલા કે આપણે કાંઈ કરી શકીએ, પણ આપણે શું કામ બોલીએ જ ખબર છે? એ બોલતો નથી ને એટલે. આપણા દીકરાને આપણે બધી જીવન મૂડી દઈ દીધી હોય ને ધંધો કરવા, અને પછી એ મોટો માણસ બની જાય, પછી એનો કોઈ મિત્ર આપણા ઘરે આવે, આહા તમારા દીકરાએ તો શું પ્રગતિ કરીશું, ત્યારે તમે બોલી શકો કે એના પાયામાં અમારા જીવનની મૂડી જ બોલી શકો? ના બોલી શકીએ. પણ પ્રભુમાં એક અટકીમાં સામગ્રી કરીએ ને મારવાલા, તોય બોલી દઈએ છે. ત્યારે ગોપીઓ કે આ તારી માં આવું કરે તોય તને કેમ વાલી લાગે છે?
વેલો વ્રજમાં આવતો રહેતો હતો. તારી માં કરીને સંભળાવે છે ત્યારે ઠાકોરજી જવાબ આ છે, બધાય સાંભળો. ગોપી સાંભળ, મને એના વલ્લભે એના ઉપર પધરાવ્યો છે અને વલ્લભે મને કાનમાં કહ્યું છે, મારા નાથ, મારા વૈષ્ણવના દોષ સામું જોશો. આપણા દોષ સામું જુએ તો પ્રભુ આપણા ઘરે બિરાજે ખરા મારા વાલા? આખી દુનિયા આપણા દોષ જુએ. ઈલાબેન જબરા છે, હવાડરા પોરમાં અવાજ કરે છે. આપણા પ્રભુ ક્યારેય આપણા દોષ સામો નથી જોતા અને એટલે જ આપણે પ્રભુની વાતો બહાર કરીએ છીએ. પાછા ગુણાનુવાદ ન કરીએ. અહીંયા ભગવત ગુણાનુવાદ છે. જો પ્રભુમાં ભાવ ક્યારે વધે ખબર છે મારા વાલા? રોજ પ્રભુની વાતો, ગુણ, રૂપ, નામ, લીલા, વ્રજ, યમુનાજી, ગિરિરાજી, કંદરા, પુલિન, સરોવર, વન, ઉપવન, વૃક્ષો, વેલીઓ, આ બધાના ગુણાનુવાદ રોજ કરો ને તો પ્રભુ તમને વાલા લાગ્યા વિના રહે નહીં. આપણે દુનિયાના બહુ વખાણ કરીએ, મારો દીકરો શ્રવણ જેવો, પણ પ્રભુના જ્યારે જો રૂક્ષ્મણીજીનું શિશુપાલારે નક્કી કર્યું હતું, હવે એને શિશુપાલાર નહોતું કરવું તો નારદજી આવીને દ્વારકાધીશની વાતો કરી. અરે દ્વારકાધીશનું સ્વરૂપ તો જુઓ. આજે દ્વારકામાં પ્રભુ તો પ્રજાના સુખનો શું વિચાર કરે. એટલા દ્વારકાધીશના ગુણાનુવાદ કર્યા કે રૂક્ષ્મણજીએ પત્ર લખીને આપી દીધો કે પરણું તો તમને, નહીતર મારો જીવ આપી દઈશ. તો પ્રેમ જોયા વિના થયો ગુણાનુવાદથી ને. તો આપણે બધા એટલે ભેગા થઈએ જ ઠાકોરજીની વાતો કરવા કે આપણો ભાવ પ્રભુમાં વધે. હવે આગળ, આ શરીરમાંથી આત્મા ત્યારે જાય છે જ્યારે તેને રહેવા માટે બીજું ઘર નક્કી થાય છે. મુંબઈના એક વિસ્તારમાં બીજા વિસ્તારમાં કાયમ માટે રહેવા જવું હોય તો ત્યાં ફ્લેટ મળે, ત્યાર પછી જ મકાન ખાલી થાય. આ જીવાત્માને 25 તત્વોના ઘરની જરૂર પડે છે, અથવા તો એ 25 તત્વો પૈકી 5 તત્વનું ઘર તૈયાર થાય ત્યારે જ જૂનું ઘર છોડાય. આ શરીર કેટલા તત્વોનું બન્યું છે? બોલો તો ખરા મારવાલા. પુષ્ટિ માર્ગના 5 નિત ગાઈએ છે, એના જન્મો જન્મના પાપ. પણ આપણા 5 તત્વો આ બધાયના છે નહીં હો. પુષ્ટિ માર્ગનું બધું જુદું. આપણું આકાશ તત્વ કયું? ગોવર્ધનનાથજી. આપણું વાયુ તત્વ કયું? ગિરિરાજજી. પુલત્સ્ય મુનિ હાથમાં લઈને જતા હોય છે. આપણું જળ તત્વ કયું? યમુનાજી. આપણું અગ્નિ તત્વ કયું? વલ્લભ. અને આપણું પૃથ્વી તત્વ કયું? વ્રજભૂમિ. ગીતાજીમાં કહ્યું છે કે જૂના વસ્ત્રો છોડી માણસ જેમ નવા વસ્ત્રો પહેરે તેમ જીવાત્મા શરીર રૂપી જૂનું વસ્ત્ર છોડી નવું વસ્ત્ર ધારણ કર્યું.